શ્રી ગુરુદેવ દત્ત. ચિંતનથી જ ચૈતન્યતાની પ્રાપ્તિ થાય છે. કેવળ એટલું વિચારો કે પરમાત્માએ ફક્ત તમે રોટી કપડાં અને મકાન માટે ઝઝૂમતા રહો, એના માટે આ દુનિયા બનાવેલી. વિચારો કે પરમાત્માએ તમે કેવળ રોટી કપડાં અને મકાન માટે તમે સૌ ઝઝૂમતા રહો એટલા માટે દુનિયા બનાવેલી. વિચારો તો ખરા. અને તમે પાછા પરમાત્માનો એ અંશ, અને એ પરમાત્માને તો આ ત્રણેયની કોઈ જરૂર જ નથી. એ જ સર્જનકાર છે ને એ સર્જનકારના અંશ રૂપે તમે છો, અને એની સર્જનકાર દુનિયામાં જ તમે રહો છો. તો એ પરમાત્માએ શું કેવળ રોટી કપડાં અને મકાન માટે તમે આખી જિંદગી ઝઝૂમતા રહો, એને એકતા કરતા રહો, એના માટે આ દુનિયા બનાવેલી. તમે અને તમારા પરિવારનું જ કેવળ વિચારતા રહો, એના માટે આ દુનિયા બનાવેલી. વિચારો તો ખરા. તો જે પરમાત્માને આની જરૂર જ નથી પોતાને, તો રોટી કપડાં મકાન, કારણ કે એ સ્વયં સર્જન કરતા છે, તેને જરૂર નથી. તો પરમાત્માનો જે અંશ છે, આત્મા છે, ને એનું શ્રેષ્ઠ સર્જન જે મનુષ્ય છે, એ કેમ રોટી કપડાં અને મકાન પાછળ જ ઝઝૂમતો રહે છે? એની પ્રાયોરિટી રોટી કપડાં મકાન જ કેમ છે, અને તેનો પરિવાર જ કેમ છે? આ ભ્રમ ભાંગે તો પરબ્રહ્મ મળે. ચિંતન કરો અને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો, તો આ ભ્રમ ભાંગે તો પરબ્રહ્મ મળે. બાકી આ મનુષ્ય યોનિમાં આવીને તમારો ફેરો ફોગટ જ છે. હે આત્મા, તું પરમાત્માનો અંશ છે. હે સખા, તું પરમાત્માનો અંશ છે. બાકી બધા સગા પરિવાર મિત્ર જીવન આ સંસાર ઋણાનું બંધનનું જાર છે. તમારો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ વ્યવહાર તમને ઋણાનું બંધનમાં બાંધે જ રાખે છે. જેમ કરોડિયો એની જારમાં ખુદ ફસાતો રહે છે, એમ આ સંસાર, તમારા સગા, તમારા પરિવાર, તમારા મિત્રો અને આ સંસાર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે તમને ઋણાનું બંધનમાં જકડીએ જ રાખે છે. અને જેમ કરોડિયો એના જ જાળામાં ફસાઈને અંતે મૃત્યુ પામે છે, તેમ તમે આ જ ઋણાનું બંધનના જાળોમાં ફસાયેલા રહીને અંતે આયુષ્ય પૂરું થતાં તમે મૃત્યુને પામો છો. હે સખા, હું તો તને જગાડવા આવ્યો છું. તું જાગે કે આ જાળમાં ફસાયેલો રહે, એ તારી વૃત્તિ પર છે, અને તારી વૃત્તિ જ તારી પ્રવૃત્તિનું કારણ બને છે, અને પ્રવૃત્તિ જ કર્મોનું કારણ બને છે. કર્મો જ ઋણાનું બંધનનું સર્જન કરે છે. અને કરોડિયાની જેમ તું ફસાતો જ જાય છે, ફસાતો જ જાય છે, અને અંતે એ જ જાળામાં તું મૃત્યુ પામે છે. હવે પ્રશ્ન એ છે કે આ જાળામાંથી મુક્ત કેમ થવું? બરાબર ને? લગ્ન કરી જ લીધા છે. લગ્ન એ પ્રથમ મનુષ્ય ખુદ જે જાળની રચના કરે છે, એ પ્રથમ લગ્નથી શરૂઆત થાય છે. તો લગ્ન કરી લીધા, પત્ની છે, બાળકો છે, પરિવાર છે, મા બાપ છે, સગાઓ છે, તો સહજ ધર્મ નિભાવો. પતિ છો તો એક પત્ની પ્રત્યે કે બાળકો પ્રત્યે તમે લગ્ન કરી જ દીધા છે, તો સહજ ધર્મ નિભાવો. એમના ભરણ પોષણ કે એની જરૂરિયાત માટે જે જરૂરી છે, એમના શિક્ષણ માટે, એ સહજ ધર્મ નિભાવો.
પણ એવો ન ધર્મ નિભાવો કે જે તમને કર્મોના ચક્કરના પેલા કરોડિયાની જેમ જાળામાં ફસાયેલા જ રાખે. શ્રી ગુરુદેવ કહેતા કે જે પાપ અને પુણ્યથી તરી જાય છે, પર થઈ જાય છે, તે મુક્ત પામે છે અને તે અવધૂત છે. તો મનુષ્ય માત્ર પૃથ્વી પર આવ્યા પછી પાપ અને પુણ્યથી મુક્ત થવાનું છે. તો પાપ અને પુણ્યથી મુક્ત થવા માટે સહજ ધર્મ બજાવતા પ્રભુનું નામ સ્મરણ કરતા ભજન કરતા આ કરોડિયાની જે જાર મનુષ્ય ખુદ બનાવેલી છે કરોડિયા જેવી, એમાંથી એને મુક્ત થવાનું છે. કોઈનો પણ ભાર તમારા જીવનમાં ન રહેવો જોઈએ. અંતિમ શ્વાસ સુધી જે પણ ઋણ છે તે ચૂકતે કરી લો, જેને જે આપવાનું છે તે ચૂકતે કરી લો. સમજી ગયા? કોઈનો પણ બોજો તમારા ઉપર ન રહેવો જોઈએ. તો સહજ ધર્મ નિભાવતા પરમાત્માનું નામ જપતા શુદ્ધ સાત્વિક જીવન જીવતા ચરિત્ર સાચવતા સખા ભાવથી સૌને એક્સેપ્ટ કરતા અને પરસ્પર દેવ ભાવથી સર્વની અંદર દ્રષ્ટિ કેળવતા આ કરોડિયાની જેમ જે તમે જાર મનુષ્ય દેહમાં તમે ખુદ સર્જી છે એમાંથી મુક્ત થવાનું છે. એવી માનસિકતા માટે અંતઃકરણથી સંપૂર્ણ રીતે પ્રભુમય થાવ. તમારું ચિત્ત મન બધું પ્રભુમાં રાખો. ભલે તમે કામ ધંધો કરતા હોય, પરિવારની જરૂરિયાત માટે નોકરી કરતા હોય, પણ જીવન જીવો છો તો પ્રભુના પ્રેમ માટે જ જીવો છો એ રીતે જીવો. પરમાત્મા માટે જ જીવો છો, પરમાત્મા પ્રત્યેના સમર્પણ ભાવથી જ જીવો છો એ રીતે જીવો. ઉઠતા ચાલતા હરી હરી, બેસતા ઉઠતા હરી હરી, કર્મ કરતા હરી હરી. જેનું તન મન ચિત્ત સર્વે ઇન્દ્રિયો હરિને સમર્પિત છે અને સહજ ભાવે એની જવાબદારી નિભાવતા ધીરે ધીરે જવાબદારીઓમાંથી મુક્ત થાય છે. ત્યારે આ જાળીમાંથી છૂટે છે. પછી એવું નહીં કે પોતાના પોયરા એના પોયરા એ 7 પેઢીનું, એ જેટલી જારમાં તમે ફસાતા જાઓ એ જાર જ તમારું મૃત્યુનું કારણ બને છે. અને જે આ જારમાંથી છૂટી જાય છે, સહજ ભાવે આવેલા ધર્મ કર્મ નિભાવતા જે આ જારમાંથી છૂટી જાય છે એ સહદે મુક્તિ પામે છે. પછી એને ભવ જ ક્યાં. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રાતઃકાળના સત્સંગમાં શ્રી ગુરુદેવ દત્ત. સત્સંગ માટે નંબર છે 7405323000 7405323000. શ્રી ગુરુદેવ દત્ત.